સુરતના ઉધનામાં સોસાયટીમાં ઘૂસી બે છોકરીની છેડતી કરનાર યુવકની આખરે પોલીસે ધરપકડ કરી છે. ગતરોજ સોશિયલ મીડિયા સહિત મીડિયામાં પણ છેડતી કરનાર આ યુવકનો વિડીયો વાયરલ થતા ભારે ઉહાપો મચી ગયો હતો. આ હોબાળાને પગલે પોલીસ સત્વરે કાર્યવાહી કરતા છોકરીઓની સુરક્ષા સાથે ચેડા કરનાર આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે તંત્ર પણ હવે કડક અને તાત્કાલિક કાર્યવાહી કરી રહ્યું છે. જણાવી દઈએ કે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક સોસાયટીની શેરીમાંથી પસાર થતો એક યુવક પહેલા મોપેડ પર બેસેલી એક છોકરીની છેડતી કરે છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક મોપેડ પર બેઠેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે બાળકી ત્યાંથી ગભરાઈને જતી રહે છે. ત્યારબાદ સામેથી આવતી બે દીકરીઓને જુએ છે અને તેમાંથી એક દીકરીને પાછળથી પકડી લે છે. દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણી સાથે ગભરાઈને મૂંઝવણમાં જતી રહે છે. આમ જાહેરમાં 5 ફૂટના અંતરે જ બે છોકરીની છેડતી થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે. બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલ ઉઠ્યા છે. લોકોમાં સુરક્ષા અને સલામતીને લઈને ઉદ્ભવેલ રોષ જોતા પોલીસે આ યુવકની ધરપકડ કરી તાત્કાલિક કાર્યવાહી કરી હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. હાલમાં જ ઉધનામાં એક સીસીટીવી વાયરલ થયો હતો કે જેમાં બે નાની દીકરીઓની છેડખાની કરતો એક વ્યક્તિ નજરે ચડ્યો હતો. આ સીસીટીવી 8 તારીખના હતા. 9 તારીખે પોલીસ પાસે જ્યારે આ વિગતો સામે આવી ત્યાં સુધી કોઈ ફરિયાદી પણ આવ્યા ન હતા, પરંતુ પોલીસ પાસે જેવી વિગતો આવી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. આ બનાવ અનુસંધાને પોલીસે 60થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમો બનાવી, જેમાં ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ, ઝોન 2ના 5 પોલીસ સ્ટેશન્સ, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી અને બધાએ એક ટીમ થઈને જે કામગીરી કરી જેના પરિણામ સ્વરૂપે અમે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે. પોતે ઊનનો રહેવાસી છે. 19 વર્ષનો છે આરોપી. એ મજૂરી કામ કરે છે. આ કામગીરીમાં અમે 700થી વધુ સીસીટીવી ચેક કર્યા છે અને આરોપીથી શરૂઆતમાં અમે ઘણા પાછળ હતા, પરંતુ સીસીટીવી ફોલો કરતાં અમે અલગ અલગ જે અમારી ટ્રેનિંગ હોય છે એના ભાગરૂપે આરોપી સુધી પહોંચી શક્યા હતા અને છેવટે આરોપી પોલીસના હાથમાં આવ્યો હતો. આરોપી એ જ છે એ બાબતે કન્ફર્મેશન પણ અમે લઈ લીધું છે. આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પાસે આસપાસ જે લોકો આ ઘટનાને નજરે જોનાર હશે એમની પણ અમે તપાસ કરીશું, જેથી આ જે આરોપી છે એના વિરુદ્ધ સારો એક કેસ તૈયાર થઈ શકે, એને કાયદાકીય પ્રક્રિયા મારફત કડકમાં કડક સજા અપાવી શકીએ એ પ્રકારનો પ્રયાસ પોલીસનો રહેશે.